Hello students, good morning. Today we are going to learn LRM Unit 1. LRM means Let's Learn More. તમારી ઇંગ્લિશની બુકમાં યુનિટ 5 જ્યાં પતે છે એના પછી પ્રોઝ ચાલુ થાય છે. પ્રોઝ ગદ્ય, જેને ગદ્ય વિભાગ કહેવાય ગુજરાતી, બરાબર. તેમાં આપણે આજે લેટ્સ લર્ન મોર એટલે કે LRM યુનિટ 1 ધ ગંગા એ આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. બુક અને પેન પેન્સિલ તમારી જોડે રાખજો. બુકમાં પેજ નંબર 75. ઓન પેજ નંબર 75 પ્રોઝ LRM 1 ધ ગંગા. અહીંયા આપણને ગંગા વિશે ખૂબ જ સરસ મજાની માહિતી આપી છે. જો આગળ ધ ગંગા લખેલું છે, આપણે જ્યારે આર્ટિકલ ધ ચલાવ્યું એ વિડિયો તમે એકવાર જોઈ લેજો, આર્ટિકલનો વિડિયો, એટલે તમને ખ્યાલ આવશે કે ધ આર્ટિકલનો ઉપયોગ શું છે, કોની આગળ ક્યારે મૂકવામાં આવે છે, બરાબર. તો સૌથી પહેલા આપણે પહેલો પેરેગ્રાફ થોડો રીડ કરી દઈએ. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. તમે બુક અને પેન પેન્સિલ જોડે લઈને બેસજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા વર્ડનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થાય, બરાબર. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. There are many great rivers in our country, India. The Ganga is the most important and the greatest river among them. The Ganga is 2480 kilometers long. The source of the Ganga is in the Himalaya mountain. It comes down through the hills and flows into the Bay of Bengal. The Ganga is a holy river. There are many stories of how the river Ganga came down on the earth. Would you like to know one of them? તો આટલા પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન સાથે સમજીએ. રિવર્સ એટલે કે નદીઓ. રિવર્સ આર ધ લાઇફલાઇન ઓફ ધ મેનકાઇન્ડ. નદીઓ એ લાઇફલાઇન છે કોની? મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ અને લાઇફલાઇન એટલે કે જીવન, જીવાદોરી. નદીઓ વગર આપણું જીવન શક્ય નથી. નદીઓ છે તો આપણે છીએ, પાણી છે તો આપણે છીએ, બરાબર. તો નદીઓ જે છે એ માનવ જાતિની, મનુષ્યની જીવાદોરી છે. There are many great rivers in our country, India. There are many great rivers. Great, મહાન, rivers, નદીઓ. ઘણી બધી મહાન નદીઓ છે. many એટલે ઘણી બધી. ઘણી બધી એવી મહાન નદીઓ છે in our country, India. આપણા ભારત દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. જે ગંગા નદી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા ડિગ્રીનું વાક્ય છે, સુપરલેટિવ ડિગ્રી. સૌથી શ્રેષ્ઠ જેને દર્શાવવામાં આવે ને એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર એમોંગ ધેમ. ભારતમાં, આપણા દેશ ભારતમાં ઘણી બધી નદીઓ છે, પણ એમાં પણ ગંગા એ સૌથી મહત્વની નદી છે, સૌથી મહાન નદી છે. જો અહીંયા એક પ્રિપોઝિશન આવે છે એમોંગ. આપણે પ્રિપોઝિશન શીખ્યા. પ્રિપોઝિશનનો આપણે આખો એક અલગ વિડિયો બનાવ્યો છે, જે તમે જોજો, બરાબર. તો between એટલે વચ્ચે, between એટલે વચ્ચે, અને among નો અર્થ થાય છે
એકથી વધારે વસ્તુની વાત કરવી હોય ત્યારે એકથી વધારે વ્યક્તિ કે એકથી વધારે વસ્તુઓની વચ્ચે એવું કહેવું હોય તો among વપરાય વાક્યમાં. પણ માત્ર ને માત્ર બે વ્યક્તિઓની જ વચ્ચેની વાત હોય, બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચેની વાત હોય ત્યારે between વપરાય. આ આપણે જ્યારે પ્રિપોઝિશનનો ટોપિક ચલાયો ત્યારે આપણે સમજાયું હતું. બરાબર? The Ganga is, હવે જુઓ ગંગા કેટલા કિમી લોંગ છે? The Ganga is 2480 કિમી લોંગ. ગંગા એ 2480 કિમી લોંગ લાંબી છે. The source of the Ganga is in the Himalaya mountains. સોર્સ એટલે કે સ્ત્રોત. ગંગાનો જે સોર્સ છે, એનું જે ઉદ્ગમ સ્થાન છે એ ક્યાં છે? હિમાલય માઉન્ટેન, હિમાલયના પર્વતમાંથી આવે છે. It comes down gently through the hills. તે ધીમે ધીમે નાની નાની ટેકરીઓમાંથી વહીને નીચે આવે છે. And flows into the Bay of Bengal. ફ્લો એટલે કે વહેવું અને વહે છે. ક્યાં વહે છે? In the Bay of Bengal. બંગાળાની ખાડીમાં વહે છે. The Ganga is a holy river. ગંગા એક હોલી એટલે કે પવિત્ર અને રિવર એટલે નદી. ગંગા એક પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down on the earth. There are many stories. Story એટલે કે વાર્તાઓ, વાર્તા અને stories એટલે વાર્તાઓ. એવી ઘણી બધી વાર્તાઓ છે. શેની વાર્તાઓ છે? કે how, કેવી રીતે the river Ganga, જે ગંગા નદી છે કેવી રીતે came down on the earth. ગંગા પહેલા સ્વર્ગમાં હતી, પૃથ્વી પર ન હતી. તો ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર કેવી રીતે આવી એની ઘણી બધી સ્ટોરી છે. Would you like to know one of them? સો એ સ્ટોરીઓમાંથી તમારે એક સ્ટોરી જાણવી છે. તો ચાલો આપણે સ્ટોરી જાણીએ કે ગંગા પૃથ્વી પર, સ્વર્ગમાંથી પૃથ્વી પર કેવી રીતે આવી. તો આપણે અહીંયા સરસ મજાની સ્ટોરી આપેલી છે. Long ago there was a king. સૌથી પહેલા એક પેરેગ્રાફ વાંચી લઈએ, પછી એનું ટ્રાન્સલેશન કરીએ. His name was Sagar. He had beautiful horse. He wanted to give his horse as a present to the gods. One day a thief took away the horse. The king was very unhappy. He sent all his sons to search for it, but he asked one of his sons, named Bhagirath, to stay with him. Sagar's sons searched the horse all over the land, but they could not find it anywhere. So they decided to search it inside the earth. They dug a deep hole. At last they came to a great sea. There they saw a very old man. Sagar's son disturbed that old man. So he became very angry. He became so angry that he burnt Sagar's all sons to ashes. આ એક પેરેગ્રાફનો આપણે ટ્રાન્સલેશન સાથે સમજીએ. લોંગ એગો એટલે કે ઘણા વર્ષો, ઘણા સમય પહેલા. લોંગ એગો ઘણા સમય પહેલા. ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગર. જો આને સાગર આ એવું ના વંચાય, જે જૂના પૌરાણિક જે નામો છે ને, ઐતિહાસિક નામો, પૌરાણિક કથાના નામો, એ બધાના નામની પાછળ એ મૂકવામાં આવે છે. બરાબર? ઇંગ્લિશમાં જ્યારે લખતી વખતે તમે જોજો, કૃષ્ણનું નામ હોય તો એની પાછળ કૃષ્ણા લખેલું, રામનું નામ હોય તો એની પાછળ રામા લખેલું, આરે લખેલું. તો ઇંગ્લિશમાં નામ લખતી વખતે, જે જૂના પૌરાણિક ઐતિહાસિક નામો લખતી વખતે ઇંગ્લિશમાં સ્પેલિંગની પાછળ એ મૂકવામાં આવે છે.
તો જુઓ અહીંયા પણ જે રાજા છે, એક રાજા હતો, એ રાજાનું નામ હતું શું? સાગર. He had a beautiful horse. તેને એક સુંદર મજાનો ઘોડો હતો. He wanted, તે ઈચ્છતા હતા, to give his horse as a present to the gods. રાજા પોતાનો ઘોડો ભગવાનને ગિફ્ટ આપવા ઈચ્છતા હતા. તેમનો ઘોડો ખૂબ જ સરસ સુંદર ઘોડો હતો અને એ ઘોડો, એ હોર્સ રાજા સાગર ભગવાનને ગિફ્ટ આપવા ઈચ્છતા હતા. વન ડે, એક દિવસ શું બન્યું? અ thief, thief એટલે કે ચોર. વન ડે અ thief took away the horse. એક દિવસ એક ચોર એ ઘોડાને લઈને જતો રહ્યો. The king was very unhappy. The king was very sad. રાજા ખૂબ જ દુખી થઈ ગયા, અનહેપી થઈ ગયા. અનહેપી એટલે કે ના ખુશ થઈ ગયા, દુખી થઈ ગયા. તો જો અહીંયા આપણને એક સિમિલર મળે છે, અનહેપી એટલે કે સેડ. એક સિમિલર થાય ને, બરાબર? એ જ રીતે એનું ઓપોઝિટ કરવું હોય તો હેપી નું ઓપોઝિટ થાય અનહેપી, અને સેડ પણ થાય, બરાબર? અનહેપી અને સેડ, અને સિમિલર થશે અનહેપી નું સેડ. આ બે એકબીજાના સિમિલર છે અને આ બે એકબીજાના ઓપોઝિટ છે, બરાબર? તો જો રાજાને એક સરસ મજાનો ઘોડો હતો અને એ ઘોડો રાજા ભગવાનને ગિફ્ટ આપવા ઈચ્છતા હતા, પણ એ ઘોડો ચોર લઈ ગયા. took away the horse. The king was very unhappy. રાજા ખૂબ જ દુખી થઈ ગયા. He sent all his sons to search for it. He sent, અહીંયા જે sent છે ને, past tense નું રૂપ છે. કોનું past tense છે? send નું. S-E-N-D. S-E-N-D એનું past tense નું રૂપ છે S-E-N-T, sent. Send એટલે મોકલવું, sent એટલે કે મોકલ્યા. He sent all his sons. S-O-N, son એટલે પુત્ર, દીકરાઓ, બરાબર? એ બહુવચન છે. રાજાએ તેમના દીકરાઓને એ ઘોડાની શોધમાં મોકલ્યા. ટુ સર્ચ એટલે કે ટુ ફાઇન્ડ, શોધી કાઢવું. ટુ સર્ચ એ પણ આપણે સિમિલર લખશું. કોઈ વાર એક્ઝામમાં પૂછાય છે, બરાબર? S-E-A-R-C-H, સર્ચ એટલે ટુ ફાઇન્ડ. સર્ચ એટલે પણ શોધી કાઢવું, ફાઇન્ડ એટલે પણ શોધી કાઢવું. રાજાએ તેના દરેક પુત્રોને એક ઘોડાની શોધમાં મોકલ્યા. But he asked one of his sons, named Bhagirath, to stay with him. બરાબર? પણ he asked one of his son, તેમના જે દીકરાઓ હતા એમાંનો એક દીકરો જેનું નામ હતું ભાગીરથ. તો એ દીકરાને રાજાએ શું કહ્યું? ટુ સ્ટે, સ્ટે એટલે રોકાવો, with him, કે તું મારી સાથે રોકાવ. રાજાએ ભાગીરથ નામના પુત્રને તેમની સાથે રોકાવા કહ્યું, બીજા બધા પુત્રોને જવા દીધા. Sagar's son searched the horse all over the land. સાગરના પુત્રોએ ઘોડાને આખી પૃથ્વી ઉપર ખોળી નાખ્યા, બધે જ શોધ્યા. all over the land, but they could not find it anywhere. But they could not, કેનનું ભૂતકાળ છે could, પણ તે શોધી શક્યા નહીં. find it, find એટલે શોધવું, જો આપણે લખ્યું ને સર્ચ નો સિમિલર find, પણ તેઓ anywhere એટલે ક્યાંય, પણ તેઓ ક્યાંય આ ઘોડાને શોધી શક્યા નહીં. So they decided, તેથી તેમને નક્કી કર્યું. ડિસાઈડ કરવું એટલે કે નક્કી કરવું. તેથી તેમને શું નક્કી કર્યું? ટુ સર્ચ, શોધવાનું. ઇનસાઇડ ધ અર્થ, આખી પૃથ્વી ઉપર ઘોડાને શોધ્યા પછી તેમણે નક્કી કર્યું ટુ સર્ચ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ, પૃથ્વીની અંદર શોધવાનું નક્કી કર્યું. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ.
ઇનસાઇડ નો ઓપોઝિટ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે આઉટસાઇડ. ઇનસાઇડ તેનો ઓપોઝિટ થાય છે આઉટસાઇડ. સાગરના પુત્રોને જ્યારે આખી પૃથ્વી ઉપર ઘોડો ના મળ્યો તેથી તેઓએ પૃથ્વીની અંદર શોધવાનું નક્કી કર્યું. તેઓએ શું કર્યું? તે dug a deep hole. તેઓએ ખૂબ જ ઊંડો ખાડો ખોદ્યો. At last they came to a great sea. અને છેલ્લે તેઓ એક મહાન સમુદ્રને મળ્યા. એક વિશાળ સમુદ્રને તેઓ મળ્યા. ત્યાં they saw a very old man. ત્યાં તેઓને એક વૃદ્ધ માણસ દેખાયો. Sagar's son disturbed that old man. સાગરના પુત્રોએ તે જે વૃદ્ધ માણસ હતો તેમને ડિસ્ટર્બ કર્યું એટલે કે ખલેલ પહોંચાડી. So he became very angry. સાગરના પુત્રોએ તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી તેથી તે વૃદ્ધ માણસ very angry ખૂબ જ ગુસ્સે થઈ ગયો. He became so angry. તે વૃદ્ધ માણસ એટલો બધો ગુસ્સે થઈ ગયો that he burnt એટલે કે સળગાવી દે Sagar's all son to ashes. એ વૃદ્ધ માણસે સાગરના બધા જ પુત્રોને સળગાવીને રાખમાં ફેરવી દીધા, રાખ કરી દીધા તરત જ ત્યાં જ. Now હવે લાસ્ટ પેરેગ્રાફ એકવાર રીડ કરી દઈએ પછી એનું ટ્રાન્સલેશન કરીએ. Now only the water of the Ganga. જો આટલે સુધી ખબર પડી ગઈ ઉપરના પેરેગ્રાફમાં કે સાગર નામનો એક રાજા છે, બરાબર. તેમને સુંદર મજાનો ઘોડો હતો. તે ઘોડો તે ભગવાનને ગિફ્ટ આપવા ઈચ્છતા હતા. તે ઘોડો પછી ચોર લઈ ગયા એટલે રાજાએ તેમના તમામ પુત્રોને એ ઘોડાની શોધમાં મોકલી દીધા. પણ એ બધા તેમના પુત્રોમાંનો એક પુત્ર ભાગીરથને રાજાએ શું કહ્યું? તેમની સાથે રોકાવાનું કહ્યું. બીજા પુત્રો ઘોડાની શોધમાં ગયા. એ લોકો ગયા, આખી પૃથ્વી ખોદી વળ્યા પણ ક્યાંય ઘોડો મળ્યો નહીં. પછી તેઓ પૃથ્વીની અંદર ખોદવાનું વિચાર્યું, ઇનસાઇડ ધ અર્થ. ત્યાં તેઓએ ખૂબ જ ઊંડો ખાડો ખોદ્યો. પછી તેઓ એક મહાન વિશાળ સમુદ્રને મળ્યા. ત્યાં તેમને વૃદ્ધ માણસ દેખાયો. એ વૃદ્ધ માણસને તેઓએ ખલેલ પહોંચાડી અને એ વૃદ્ધ માણસે સાગરના બધા જ પુત્રોને સળગાવીને રાખ કરી. હવે now only the water of the Ganga could give them a new life. But at that time the Ganga was not on the earth. She was in the heaven. Bhagirath was alone at home. He prayed to river Ganga to come down on the earth and bring his brothers new life again. The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to earth would break the earth. Bhagirath requested Lord Shiv to help the Ganga. Lord Shiv agreed. He asked the Ganga to flow down to the earth through his long hair. In this way, the Ganga came down gently to the earth. The Ganga flowed over the ash of Sagar's sons and they all came to life again. Bhagirath prayed the Ganga to flow on the earth, so she is also known as Bhagirathi. Last paragraph નું ટ્રાન્સલેશન સાથે સમજીએ. Now only the water of Ganga. સાગરના પુત્રો બધા મળીને રાખ થઈ ગયા. Now હવે only the water of Ganga. ગંગાનું પાણી જ એવું હતું. Give them a new life. કે જે તેઓને ફરી જીવન પૂરું પાડી શકતું હતું. કે જે સાગરના પુત્રોને નવું જીવનદાન આપી શકતું હતું. ખાલી ગંગાનું પાણી જેટલું એવું હતું. જો એટલા માટે ગંગાને કેટલી પવિત્ર નદી કહેવામાં આવે છે, બરાબર. બટ એટ ધેટ ટાઈમ, પણ તે સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. ગંગા તો પૃથ્વી પર હતી જ નહીં, તો એ કેવી રીતે સાગરના પુત્રોને જીવિત કરે? શી વોઝ ઇન ધ હેવન. તે તો ક્યાં હતી? સ્વર્ગમાં હતી, બરાબર.
અહીંયા આપણને એક ઓપોઝિટ મળે છે જે આપણે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. એ આપણે લખશું. હેવન, HEAVEN. હેવન એટલે શું? હેવન એટલે સ્વર્ગ. તો એનું ઓપોઝિટ થશે હેલ. હેલ એટલે નર્ક. બરાબર? ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. ગંગા એ સમય પૃથ્વી પર હતી નહીં, તે તો સ્વર્ગમાં હતી. She was in the heaven. ભાગીરથ was alone at home. ભાગીરથ ઘરે એકલો હતો. He prayed to the river Ganga. Prayed એટલે કે પ્રાર્થના કરવી. ભાગીરથે ગંગાને પ્રાર્થના કરી. To came down on the earth. પૃથ્વી પર આવવાની, પૃથ્વી પર નીચે આવવાની પ્રાર્થના કરી. And bring his brothers to life again. અને તેઓના ભાઈઓને નવું જીવનદાન આપવાની પ્રાર્થના કરી. The Ganga was happy. ગંગા તો ખૂબ જ ખુશ થઈ ગઈ ટુ બી ઓન ધ અર્થ. પૃથ્વી પર આવવા માટે એને જ્યારે જાણવા મળ્યું કે હવે હું પૃથ્વી પર આવવાની છું, તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ ગંગા આ રીતે ડાયરેક્ટ પૃથ્વી પર આવી શકે નહીં. કેમ? કારણ કે એનું જે વહેણ છે ને, એનું જે ફ્લો, એનું વહેણ જે છે એ ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે ગતિથી એનું એ વહે છે. પુષ્કળ ગતિથી વહે છે. જો એ ડાયરેક્ટ પૃથ્વી પર આવે તો પૃથ્વી નષ્ટ થઈ જાય, પૃથ્વી ફાટી જાય. જો હવે આગળની લીટી છે, બટ શી વોઝ અફ્રેડ. પણ તે ડરતી હતી ધેટ હર ફોલ, તેનું વહેણ, તેનું વહેવું ફ્રોમ હેવન ટુ અર્થ, જો તે સ્વર્ગથી પૃથ્વી પર ડાયરેક્ટ આવશે, would break the earth, તો આખી પૃથ્વી ફાટી જશે. ભાગીરથે શું કર્યું? ભાગીરથે રિક્વેસ્ટેડ લોર્ડ શિવ, શંકર ભગવાનને પ્રાર્થના કરી ટુ હેલ્ડ ધ ગંગા. ભાગીરથે શંકર ભગવાનને ગંગાને ઝીલવાની પ્રાર્થના કરી કે તમે ગંગાને પકડી લો, તમે એને ઝીલી લો તમારા. બરાબર? લોર્ડ શિવ એગ્રી એટલે કે સહમત થો. શંકર ભગવાન આ ભગીરથની વાત સાથે સહમત થઈ ગયા. He asked Ganga to flow down. તેમણે ગંગાને કહ્યું વહેવા માટે, નીચે આવવા માટે કહ્યું. કેવી રીતે નીચે આવવા માટે કહ્યું? Through his long hair. તેઓની જટા જે લાંબી, શંકર ભગવાનના જે લાંબા વાળ છે, એમની જે લાંબી જટા છે ને, એમાંથી ગંગાને વહેવાનું કહ્યું. જો એટલે તમે જે ભગવાન શિવ છે એના મસ્તક ઉપર જોજો. એક તરફ ચંદ્રમા હશે ને એક તરફ ગંગાનું પાણી, ગંગા હશે અહીંયા બેઠેલી હશે. તો આ પણ એક વાર્તા છે કે ગંગા આ રીતે પૃથ્વી પર આવી. ભગવાન શિવે તેમના મસ્તકમાં લીધી અને તેમની જટાઓ મારફતે ગંગા પૃથ્વી ઉપર વહી. Bhagirath requested Lord Shiv to help the Ganga. Lord Shiv agreed. He asked the Ganga to flow down to the earth through his long hair. તેમના લાંબા વાળ મારફતે ગંગાને વહેવાનું કહ્યું. In this way, આ રીતે the Ganga could come down gently to the earth. આ રીતે ગંગા ધીમે ધીમે પૃથ્વી ઉપર વહી. એનું વહેણ એટલું બધું છે કે જો ડાયરેક્ટ પૃથ્વી ઉપર આવી હોત તો પૃથ્વી નષ્ટ થઈ જાત. એટલા માટે શંકર ભગવાને સૌથી પહેલા એમની જટાઓમાં એને ઝીલી લીધી. બરાબર? એના પછી the Ganga flowed over the ashes of Sagar's son. The Ganga flowed over the ash એટલે કે રાખ. ગંગા એ સાગરના પુત્રોની જે રાખ હતી એની ઉપરથી વહી. એટલે શું થઈ ગયું? સાગરના પુત્રો they all came new life again. તેઓને ફરી નવું જીવનદાન બની ગયું. તેઓ ફરી જીવિત થઈ ગયા બધા. ભાગીરથ prayed the Ganga to flow on the earth. ભાગીરથે કહેવાય છે કે ભાગીરથે ગંગાને પૃથ્વી ઉપર આવવા માટે પ્રાર્થના કરી હતી. સો તેથી એટલા માટે she is known as ભાગીરથી. એટલા માટે ગંગા ભાગીરથી નામે પણ ઓળખાય છે. બરાબર? તો આપણે જોયું એક સરસ મજાની સ્ટોરી જોઈ કે ગંગા કઈ રીતે પૃથ્વી પર આવી. બરાબર? તો એની ઉપરથી તમારે નીચેની એક્સરસાઇઝ
પેજ નંબર 75 અને 76 ઉપરની તમારે એક્સરસાઇઝ આ પ્રોઝ આ જે ગંગા પાઠ છે એના ઉપરથી પૂરવાની રહેશે.